હેલો ફ્રેન્ડ્સ, જે બીકોમ સેમ 1 ના નવા વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે આજથી લેક્ચર શરૂ કરી રહ્યા છીએ. તમારા સેમ 1નો જે સિલેબસ છે અથવા સેમ 1ના જે વિષયો છે એમાં તમારે કુલ 6 વિષયો જે છે ભણવાના થશે. 6 વિષયો તમારા મૂળ જે છે એ ભણવાના થશે અને 2 વિષય વધારાના જે છે ફાઉન્ડેશન અને સોફ્ટ સ્કિલના વિષયો છે. 6 વિષયો જે છે મુખ્ય આપણા કોમર્સને લગતા જે વિષયો છે એમાં તમારી ઇકોનોમિક્સ, બીજું તમારું આવશે HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેને આપણે કહીએ છીએ માનવ સંસાધન સંચાલન ગુજરાતીમાં. ત્રીજો વિષય તમારો રહેશે ઇંગ્લિશ, જે છે એને કહેવાય કમર્શિયલ કમ્યુનિકેશન. ચોથો વિષય તમારો જે છે એ રહેશે કમ્પલસરી અકાઉન્ટ, ગુજરાતીમાં થશે દ્વિનોંધી નામા પદ્ધતિ 1. એક એ માટે કે બીજો ભાગ આનો સેમ 2માં શીખવાનો થશે. અને ત્રીજું જે છે તમારો 4 વિષય થયા. તમારો 5મો વિષય જે છે આવશે ફાઇનાન્શિયલ અકાઉન્ટ, નાણાકીય હિસાબી પદ્ધતિ, એમાં પણ 1 પહેલો ભાગ, બરાબર. 5 વિષય. અને છઠ્ઠો વિષય તમારો જે છે આવશે ધંધાકીય આંકડાશાસ્ત્ર, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ, બરાબર. આ મૂળ 6 વિષયો જે છે તમારા મુખ્ય રહેશે, જેમાંથી તમારે ફાઇનાન્શિયલ અકાઉન્ટ જે છે એના લેક્ચર્સ આપણે શરૂ કરી દીધેલા છે. આજે હું તમારો બીજો એકાઉન્ટન્સીનો જે ભાગ છે આમાં 2 એકાઉન્ટન્સી આવશે તમારે, એટલે જે પહેલું એકાઉન્ટન્સી હતું એના લેક્ચર શરૂ કરી દીધા છે આપણે. આજે હું તમારા સેકન્ડ સબ્જેક્ટ જે છે એના લેક્ચર શરૂ કરું છું, જે કમ્પલસરીમાં છે દ્વિનોંધી નામા પદ્ધતિ 1. આ જે વિષય છે એ વિષયમાં 4 યુનિટ છે. દરેક યુનિટનું એક સરખો ગુણભાર છે, એક સરખું વેટેજ છે, બધામાંથી એક સરખું પૂછાશે, બરાબર. એટલે બધા જ ચેપ્ટર અહીંયા શું થશે, કમ્પલસરી થવાના છે. તમારા વિષયમાં જે 4 ચેપ્ટર છે એ 4 ચેપ્ટરમાંથી પહેલું ચેપ્ટર આપણે આજે શરૂ કરીશું, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, ઇંગ્લિશમાં જેને કહેવાય, ગુજરાતીમાં થશે આડત માલના હિસાબો. આડત માલના હિસાબો, બરાબર. તમારું બીજું ચેપ્ટર એમાં છે શાખાના હિસાબો, અને ત્રીજું ચેપ્ટર છે આગના દાવાના હિસાબો, અને ચોથું જે છે એ તમારે થિયોરિકલ કન્સેપ્ટ છે, કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટન્સી જે છે એવી થિયોરી પૂછાશે, બરાબર. એમ 4 છે. બુક તમારી પાસે હોય તો બુકમાં સિંગલ એન્ટ્રી અથવા તો એક નોંધી નામા પદ્ધતિ આપેલું છે, પણ એ ચેપ્ટર તમારા સેમ 2માં ગયું છે, અને સેમ 2ની જે બુક છે એમાં તમારે કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટન્સી આપેલું છે, એ સેમ 1માં ગણવામાં આવશે. એટલે તમારા 4 ફરી પાછા રિપીટ કરું છું: આડત માલના હિસાબો, શાખાના હિસાબો, આગના દાવાના હિસાબો, અને કમ્પ્યુટર નો એકાઉન્ટન્સીમાં ઉપયોગ, કમ્પ્યુટરાઇઝ એકાઉન્ટન્સી જે છે એનો એકાઉન્ટમાં ઉપયોગ. આ થિયોરી છે, 25 માર્ક્સમાં આખું થિયોરીનું પૂછાશે. બાકીના 3 સમ વાળા એક્ઝામ્પલ વાળા ચેપ્ટર છે, બરાબર. તો એમાંથી આજે આપણે શરૂ કરીશું કન્સાઇનમેન્ટ, ચેપ્ટર નંબર 1, પ્રકરણ નંબર 1 ગુજરાતીમાં, જે છે આડત માલના હિસાબો. આડત માલના હિસાબો. ઇંગ્લિશમાં કહેવાશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇંગ્લિશ પણ સાથે સાથે શીખતા રહેવાનું. હા, તો મિત્રો હવે અહીંયા આગળ આડત શબ્દનો મતલબ સમજવો પડે. પહેલા તો માલની તો તમને ખબર છે, આડત. આડત એટલે શુદ્ધ ગુજરાતીમાં આપણે આને આડત કહેવાય છે, બાકી થોડુંક અંગ્રેજી આપણે કરીએ તો એને કહેવાય કમિશન. આડત એટલે શું થશે, કમિશન. તો કમિશન પર માલ વેચવાનો છે, ગુજરાતી સમજાવવાનું શું થશે, આડત માલ એટલે કમિશન પર માલ વેચવાનો છે. તો આ પદ્ધતિ જે છે અત્યારે બહુ ઓછી પ્રચલિત છે, પણ કારણ કે અત્યારે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું છે, વાહન વ્યવહાર ઝડપી થઈ ગયો છે, ડ્યુરેબલ અને નોન ડ્યુરેબલ ગુડ્સનું કમ્યુટ જે છે, ટ્રાન્સપોર્ટેશન જે છે એ ઝડપથી થઈ શકે છે. ડ્યુરેબલ નોન ડ્યુરેબલ ગુડ્સ એટલે નાશવંત વસ્તુઓ અને બિન નાશવંત વસ્તુઓ જે છે,
જેમ કે ડેરી પ્રોડક્ટ છે તો એ કેવી છે, નાશવંત વસ્તુ છે, બરાબર. તો એ નોન ડ્યુરેબલ ગુડ્સમાં એટલે એ ઝડપથી શું થઈ જશે, એનો નાશ થઈ જતો હોય છે, તો એનું ટ્રાન્સપોર્ટેશન કરવું થોડુંક અઘરું હોય છે, બરાબર. તો એમ અત્યારે શું છે, થોડું ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી સ્પીડી થઈ ગઈ છે. પહેલાં એવું હતું નહીં, હેવી મશીનરીઓ હતી. તો એ બધાને વેચવા માટે તમે હવે વેપાર તો એક જ વિસ્તારમાં ધંધો લઈને બેઠા હોય અને ધારો કે આપણે પહેલાં વાત કરીએ થ્રેસર, દેશી સમજણ પડશે ને તમને, મશીનરી છે એક પ્રકારની, થ્રેસર છે, અથવા જેસીબીની વાત કરીએ, જેસીબી જે છે એની વાત કરીએ તો એ મોટા મોટા મશીન છે. હવે આ મશીન જે છે એને વેચવા માટે કંપની, હવે અમદાવાદમાં કંપની છે તો એને વેચવા માટે ખાલી અમદાવાદનું માર્કેટ એકલું એને કાફી રહેશે નહીં, એટલે એને માર્કેટનો વિસ્તાર કરવો પડે. કારણ કે આપણને એટલી તો ખબર પડે છે કે આપણા ધંધાનો જે વિસ્તાર છે એ વિસ્તાર કરતાં જેટલા ગ્રાહકો હોય એ ગ્રાહકો સુધી આપણે પહોંચી જઈએ તો પછી ગ્રાહકો વધવાના નથી. પછી તમારે વિસ્તાર કરવો હોય તો શું કરવું પડે, તમારો જે બજાર જે છે એને મોટું કરવું પડે. એટલે અમદાવાદ સિટીથી બહાર નીકળવું પડે, અને બહાર નીકળવું હોય તો તમારે માલના બીજી દુકાનો બનાવવી પડે, જેને આપણે કે આઉટલેટ તૈયાર કરવા પડે. હવે આઉટલેટ જે છે અમદાવાદથી મહેસાણામાં, ઊંઝામાં, પાલનપુરમાં એમ બનાવવા હોય તો એને ખર્ચો વધી જાય. મોટા મોટા આઉટલેટ, હવે જેસીબીના વેચવાના શોરૂમ બનાવવા હોય તો કેટલા મોટા મોટા ખર્ચા થાય. તો કંપનીઓનો વચ્ચેનો રસ્તો શું કાઢતી કે અહીંયા આગળ અમદાવાદ, મહેસાણા, પાલનપુરમાં જે બીજા આને લગતા ધંધા હોય એવા ધંધા કરતી જે પણ પેઢીઓ છે, દુકાનો છે, એમની સાથે ટાઈઅપ કરી લે અને એમને કહી દે કે ભાઈ તમારે આ જેસીબી વેચવાના, અમે માલ તમને મોકલીશું, માલ મોકલવાનો ખર્ચો, માલ જે છે એને સંગ્રહ કરવાનો ખર્ચો બધું જ અમારું, ખાલી તમારે એને વેચવાનું, અને વેચશો તો અમે તમને આટલા ટકા કમિશન આપીશું. આ પ્રકારનો જે ધંધો ડેવલપ થાય એટલે એમાં શું થયું કે બે વ્યક્તિઓ ભેગી થઈ, એક જે માલ બનાવનાર છે, જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહેવાય માલ ધણી, અને એક વ્યક્તિ જે માલ વેચનાર છે, જેને અહીંયા શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીશું આડતીઓ, કમિશન એજન્ટ જેને કહેવાય, બરાબર. એ આ માલને વેચશે. તો આ પ્રકારની પદ્ધતિ વિકસાવવામાં આવી, જેનાથી શું થાય, વેચાણ વધે, બરાબર, બજાર મોટું મળે. તો અહીંયા આગળ આડત માલ અને વેચાણ આ બે વચ્ચે તફાવત છે. એ તફાવત મેં તમને આ જે સમજૂતી આપી એમાં એ વિગતો આવી ગઈ છે. કારણ કે બંનેમાં ઓનરશિપ અલગ રહે છે. ઓનરશિપ એટલે માલિકીપણું અલગ અલગ રહે છે, સમજાય છે. આડત માલમાં શું થશે કે મેં તમને કહ્યું એમ કે અમદાવાદનો વેપારી જે જેસીબી મોકલાવે છે એમાં એણે કહ્યું કે ભાઈ મોકલવાનો ખર્ચો એ મારો, એને કોઈ નુકસાન થાય તો એ પણ મારું, જાળવણીનો ખર્ચો એ મારો, બરાબર. તમારે ફક્ત એને વેચવાનું છે. તો જ્યાં સુધી એ વેચાય નહીં ત્યાં સુધી એ કોની માલિકી રહેશે, માલધણીની જ રહે છે, અમદાવાદના વેપારીની જ રહે છે. મહેસાણાવાળા વેપારીની માલ થતો નથી, કારણ કે એ ખરીદતો નથી. એ તો ફક્ત શું કરે છે, વચ્ચે મીડિયેટર બને છે, બરાબર, એજન્ટ બને છે. એટલે માલિકી કોની રહે છે, જે તે માલિકની રહે છે. જ્યારે વેચાણમાં એવું નથી થતું. વેચાણમાં શું થાય, અમદાવાદવાળો વેપારી મહેસાણાવાળાને વેચી દે, પછી એ બીજા કોઈને વેચે, એ વાત અલગ છે. તો ત્યાં આગળ માલિકી બદલાઈ જાય છે. ત્યાં કોની થઈ જશે, મહેસાણાના વેપારીની માલિકી થઈ જશે. એટલે ત્યાં આગળ માલિકી બદલાય છે. ત્યાં પછી દેવાદાર લેણદારનો સંબંધ પણ ઊભો નથી થતો. સીધો હિસાબ છે, માલિકી નથી બદલાતી તો દેવાદાર લેણદારનો સંબંધ નહીં ઊભો થાય, બરાબર. માલ પરત આવવાની કોઈ વાત રહેતી નથી, કારણ કે અહીંયા વેચાણ જ નથી થયું તો વેચાણ પરત થવાનું નથી, સમજાય છે. વેચાણ જ થયું નથી તો વેચાણ પરતનો સવાલ જ ઊભો નથી થતો. હા, માલ નથી વેચાતો તો કમિશન એજન્ટ એમ કહેશે કે માલ નથી વેચાતો એટલે માલ તમારા ત્યાં પાછો આવશે, અને તમારા હિસાબોમાં એ વેચાણ તરીકે દર્શાવેલો તો હશે નહીં, તમે આડત પર મોકલેલો છે એટલે આડત પર દર્શાવેલો છે એટલે એમ ખાતામાં પાછો આવી જશે. એટલે વેચાણ પરતનો તો સવાલ જ નથી, બરાબર. આ વસ્તુઓ જે છે આવા ટોપિક છે. એટલે આ રીતે વેચાણ અને આડત પર મોકલેલ માલ બેમાં શું છે, તફાવત છે. ઓકે, તો અહીંયા આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે કે અહીંયા આગળ જે મહત્વની વસ્તુ શું છે, આડત. એટલે આડત એટલે શુદ્ધ ગુજરાતીમાં મેં તમને કહ્યું શું કહેવાશે, કમિશન, બરાબર. આ શુદ્ધ ગુજરાતી ત્યાં થોડુંક આપણે આપણા લેવલનું નવી જનરેશનનું ગુજરાતી છે, કમિશન, બરાબર. એના પછી માલધણી. માલધણી એટલે માલનો માલિક, અને
ત્રીજું આવશે આડતીઓ. આડતીઓ એટલે કમિશન એજન્ટ, કમિશન પર માલ વેચનાર. બરાબર. હા, આનો ઇંગ્લિશમાં જે છે કમિશન થાય, આડતનું ઇંગ્લિશ કમિશન થશે. માલ ધણી એનો ઇંગ્લિશ અહીંયા આગળ આપણે કરવું પડશે કન્સાઇનર. આનો ઇંગ્લિશ શું થશે? કન્સાઇનર. કન્સાઇનર. અને આનું કન્સાઇની. કન્સાઇની. આડતીઓ એટલે કન્સાઇની. સમજાઈ ગયું? એટલે આમાં ત્રણ પાર્ટીઓ છે, ત્રણ પક્ષ, સોરી બે પક્ષકારો છે, ત્રણ નહીં બે. કયા બે? માલધણી અને આડતીઓ. અને બહુ સરળ છે, આમાં બહુ વધારે વ્યવહારો છે નહીં. તમે કહ્યું એ પ્રમાણે મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે બહુ વધારે ટ્રાન્ઝેક્શન વ્યવહારો છે નહીં, બહુ સરળ છે. પહેલાં આપણે આખા ધંધાને આજના લેક્ચરમાં સમજી લઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ડિટેલમાં જઈશું. અત્યારે આપણે એના ધંધાને કઈ રીતે ઓપરેટ કરવામાં આવે છે એ સમજી લઈએ. તો અહીંયા આગળ ધંધાની શરૂઆત ક્યાંથી થાય? તો પહેલા તો બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થાય. સપોઝ અમદાવાદ નો વ્યક્તિ A છે અને મહેસાણાનો વ્યક્તિ B છે. વ્યક્તિ B છે. આ વ્યક્તિ માલ ધણી છે, માલ ધણી છે, અને આ આડતીઓ છે. બરાબર. હજુ થયા નથી. બરાબર. આપણે સમજવા માટે હવે જોઈએ માલ ધણી શું કરશે? તો કે જે અમદાવાદનો વેપારી છે એ નક્કી કરે છે કે મારે મહેસાણામાં માલ વેચવાનું શરૂ કરવું છે. તો એ શું કરશે? મહેસાણામાંથી કોઈ એક વેપારીને શોધશે જે ત્યાં ધંધો કરતો હોય, આવો ને પણ બીજા કોઈ વસ્તુનો ધંધો કરતો હોય કે જેને આને રિલેટેડ હોય, એવા વ્યક્તિને શોધશે. એવા જે સપોઝ ટ્રેક્ટર વેચતો વ્યક્તિ છે તો જેસીબી વાળો વેપારી, ટ્રેક્ટર વાળા વેપારી મહેસાણામાં જે છે એની સાથે કનેક્શન કરશે, એની સાથે એગ્રીમેન્ટ કરશે. એગ્રીમેન્ટ એટલે કરાર કરશે, નક્કી કરશે. એ વ્યક્તિ બી વ્યક્તિને મળશે, એ અને બીના વચ્ચે નક્કી થશે કે ભાઈ માલ કઈ રીતે મોકલવો, માલનો ખર્ચો કઈ રીતે નક્કી કરવો, આ બધું નક્કી ડિસાઈડ થશે. એમનું એક એગ્રીમેન્ટ તૈયાર થશે એટલે પછી એ બંને ધંધામાં જોડાશે. પણ આમાં જનરલી આડત માલમાં કેટલાક ટર્મ્સ જનરલી ફાઇનલ છે કે ભાઈ માલ મોકલવાનો ખર્ચ પણ માલધણીનો, માલને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ પણ ભોગવવાનું માલધણીએ. બરાબર. પછી માલનો વીમો લેવાનો થાય તો એ પણ કોને કરવાનો? માલધણીએ જ કરવાનો. માલ વેચતા ગાલખાદ પડે કે ગમે તે થાય તો એ પણ કોને ભોગવવાની? માલધણીએ ભોગવવાની. આ બધા જ વસ્તુઓમાં ખર્ચા અને બધું જ કોનું રહેશે? માલધણીનું. નુકસાન પણ માલધણીનું રહેશે. કમિશન એજન્ટ આડતીઓ જે છે એનું કામ ફક્ત ને ફક્ત શું હશે? માલનું વેચાણ કરવાનું, પૈસા કલેક્ટ કરવાના, પોતાનું કમિશન લઈ લેવાનું અને પૈસા માલધણીને આપી દેવાના. આ એનું કામ. બરાબર. એટલે બધું જ કોની જવાબદારી રહેશે? માલધણીની જવાબદારી રહેશે. તો આ એગ્રીમેન્ટ થઈ ગયું એટલે એગ્રીમેન્ટ એ તો કોઈ આર્થિક વ્યવહાર છે નહીં. બરાબર. ઇકોનોમિકલ ટ્રાન્ઝેક્શન છે નહીં. એટલે એના પછી હવે શરૂ થશે પહેલું ગુડ્સ જે છે, માલ જે છે એ શું કરવામાં આવે? આડત પર મોકલવામાં આવે. એટલે આમાં પહેલો વ્યવહાર શું થશે? માલ આડત પર મોકલવામાં આવે. માલ શું કરવામાં આવે? આડત પર મોકલવામાં આવે. પહેલા આપણે વ્યવહારો જ સમજીશું, એની નોંધો લખતા અત્યારે નથી શીખવું, નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું આપણે. બરાબર. માલ આડત પર મોકલવા. ધંધો સમજાઈ જશે તો બધું જ સમજાઈ જશે. બેઝિક થિંગ્સ જે છે સમજાવવા જોઈએ. બરાબર. માલ આડત પર મોકલવામાં આવે. બીજું શું થશે? માલ હવે મોકલ્યો. હવે વિચારો, ઇમેજિનેટ કરો, તમે અમદાવાદના વેપારી છો, માલધણી છો, તમે માલ મોકલી રહ્યા છો. માલ તમે મોકલવા જશો એટલે કે એમ કહી દીધું કે માલ મોકલ્યો એટલે જથ્થો થોડો રહેશે, એને લોડ કરાવવો પડશે. લોડ કરાવીને એની મજૂરી થશે, બધા ખર્ચા પણ થશે, મોકલવાનો ખર્ચો પણ થશે. બરાબર. એટલે એ મોકલવાના ખર્ચા કોણ ચૂકવશે? આપણે ચૂકવવા પડશે. માલધણી માલ મોકલવાના ખર્ચ ચૂકવે. બીજો વ્યવહાર શું આવશે? માલધણી માલ મોકલવાના ખર્ચ ચૂકવશે. ક્લિયર? એના પછી માલ હવે લોડ થઈ ગયો, ટ્રકમાં જઈ રહ્યો છે. જો માલ ટ્રકમાં
જઈ રહ્યો છે, બરાબર. હવે માલ ત્યાં જાય એટલે હવે ઘણી વખતે શું થાય છે કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે માલ મોકલાયો છે, કમિશન એજન્ટવાળાને માલ મોકલ્યો છે, તો એના ત્યાં માલ તો તમે પૂરેપૂરો 5 લાખ 10 લાખ 15 લાખની વસ્તુ તમે એને આપી દીધી છે, એટલે શું થશે એની પાસેથી કેટલુંક એડવાન્સ લેવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા આગળ શું થશે, ત્રીજો વ્યવહાર જે માલ પહોંચવાની તૈયારી છે એના પહેલા ત્યાં શું થશે, આડતીઓ એડવાન્સ ચૂકવે. આડતીઓ શું કરશે, કેટલાક પૈસા એડવાન્સમાં ચૂકવશે. એના પછી નો વ્યવહાર જે આવશે શું થશે, તો હવે માલ તમારો પહોંચ્યો, મહેસાણાથી કલોલ આવ્યો, અમદાવાદથી કલોલ આવ્યો, કલોલથી હવે જે છે મહેસાણા પહોંચવાની તૈયારીમાં છે, મહેસાણા પહોંચી ગયો ટ્રાન્સપોર્ટમાં, તો હવે આડતીઓ શું કરશે, જશે અને માલ છોડાવવાનો ખર્ચ કરશે અને ત્યાંથી ફરી પાછું અનલોડ કરી અને પોતાના ગોડાઉનમાં લાવશે. એટલે ચોથું શું થશે, આડતીઓ માલ ધણી વતી માલ છોડાવવાના ખર્ચ ચૂકવે. આડતીઓ શું કરશે, માલ ધણીના વતીથી, આપણા વતીથી ચૂકવશે, એનો ખર્ચો નથી, આપણા વતીથી ખર્ચ ચૂકવશે અને માલ લાવશે. માલ એની પાસે આવી જશે, એના પછી શું થશે, તો એને કન્સાઇનની જે એક્સપેન્સીસ છે ચૂકવી દીધા, જે ખર્ચા છે ચૂકવી દીધા, હવે શું કરશે, માલનું વેચાણ કરશે, બરાબર. માલનું શું થશે, પોતાને આવી ગયો એના પછી માલનું વેચાણ કરે છે. એટલે પાંચમો વ્યવહાર શું થશે, આડતીઓ માલનું વેચાણ કરે. આડતીઓ માલનું શું કરશે, વેચાણ કરશે, બરાબર. જેવું વેચાણ થશે એવા પૈસા એની પાસે આવશે, એને એનો ખર્ચો અને એનું કમિશન બે બાદ કરીને બાકીના પૈસા આપણને મોકલી દેવાના હોય. એટલે છઠ્ઠું શું થશે, માલ વેચાઈ ગયો એટલે આડતીઓ કમિશન ગણશે. આડતીઓ શું કરશે, કમિશન ગણશે, બરાબર. આડતીઓનું કમિશન ગણી લેશે. આડતીઓનું કમિશન ગણી લીધા પછી હવે જે પૈસા વધ્યા હશે એ પૈસા આપણને શું કરી દેશે, મોકલી આપશે. એટલે સાતમો વ્યવહાર શું થશે, આડતીઓ હિસાબ ચૂકતે કરશે. હિસાબ ચૂકતે કરશે. બેઝિક આટલા જ વ્યવહારો છે. હવે આમાં નવા વ્યવહારો એવા આવી શકે કે આડતીઓ એડવાન્સમાં લેણી ઊંડી આપે તો આપણે લેણી ઊંડી વટાવીએ, બરાબર, એવો વ્યવહાર હોઈ શકે. આમાં પછી કેટલાક વખત જતે શું થયું કે આવી રીતે માલ તમે આડતીયાને વેચવા આપે તો આડતીઓ શું કરે, ગમે તેને ઉધારે માલ વેચી દે, પછી પૈસા ના આવે તો ગાલખાત તો એને ભોગવવાની નથી, આપણે ભોગવવાની હોય. એટલે પછી એમાં થોડોક સુધારા થાય એટલે એને આ જે આડત આપવામાં આવે, કમિશન આપવામાં આવે, એની સાથે એને એક વધારાની આડત આપવાની શરૂ કરી કે ભાઈ એમાં એવું કહી દીધું કે ભાઈ આ 2% તને આડત, સામાન્ય આડત મળશે, પણ બીજી તને વધારાનું ડેલ ક્રેડિટ કમિશન મળશે, જેને આસામી આડત કહેવાય, કે તને 3% આસામી આડત મળશે. તું જે ઉધાર વેચાણ કરીશ તે ઉધાર વેચાણની જવાબદારી તારી રહેશે, ગાલખાત પડશે તો તારે ભોગવવાની થશે. એટલે એ નવું વધારાનું છે. જેમ જેમ આપણે આ ચેપ્ટરમાં આગળ વધતા જઈશું એમાં બીજા 2-3 વ્યવહારો જે છે નવા ઉમેરાશે, જે આપણે હવે પછી આગળ જેમ વધશું એમ જોતા રહેશું. આ બેઝિક કન્સેપ્ટ છે અને શાંતિથી વાંચવાનું, અને શરૂઆતના જે 4-5 પેજમાં આ વ્યવહારો આપેલા છે અને એની નોંધો આપેલી છે એને વાંચવાની, સમજવાની. આવતા લેક્ચરમાં આપણે આની આમ નોંધો જે છે એ સમજીશું. ક્લિયર? ઓકે. બીજો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ્સમાં કહી શકો છો. થેન્ક યુ.